દાહોદના લીમખેડા તાલુકાના કુણધા ગામના બાજીપુરા ફળિયામાં વિકાસની વાસ્તવિકતા ઉજાગર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પ્રસૂતિ પીડા દરમિયાન સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવા માટે પાકો રસ્તો ન હોવાથી રસ્તામાં જ ખુલ્લામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી। ગ્રામજનોના જણાવ્યા મુજબ આશા વર્કર મેનાબેન કટારાની સમયસર હાજરી અને 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચે તે પહેલા જ પરિસ્થિતિ ગંભીર બની હતી, જેના કારણે રસ્તામાં જ પ્રસૂતિ કરવી પડી। અમારે છોકરાને 3 વાગ્યે દુખાવો થતા અમે મેનાબેનને જાણ કર્યું તો 108 વાળાને મેનાબેને ફોન કર્યો તો 108 આવી, પણ રેલની આ સાઈડે આવી। હવે આ બાજુ હડપ નદી છે અને આ બાજુ રેલવે છે, વચ્ચે અમારું બાજીપુરા ફળ્યું, એથી ગાડી અંદર આવે એવું નહીં। તો અમારે રસ્તો છે ને, રસ્તા રેલની નજીક સુવાવડ થઈ ગયું અને ત્યાં રસ્તો છે ને, એટલે પછી અમે આવી શકાય એમ નથી। લીમખેડા આવવા માટે 9 કિલોમીટર જેવું થાય। મારી એનસી બહેનોને ચેક દૂરના અભાવથી નંદીના કારણ અને રેલવેના કારણથી મારી બહેનો રસ્તામાં ડિલિવરી આવી જાય છે। હવે આજે સવારમાં બેનને 4 વાગ્યે દુખાવો થયો। દુખાવો થતાં મને બેનને ચાલતા ચાલતા રોડ સુધી ના પહોંચી, કારણ કે રોડ બહુ દૂર હતો અને 108 બી રેલને પેલી બાજુ ઊભી હતી, એના કારણથી મારી બેન ના પહોંચી શકી। રસ્તામાં જ મારી બેનને અહીંયા ડિલિવરી આવી ગઈ છે, એટલે મારી બેનને મેં જાતે ડિલિવરી કરાવી છે અને ડિલિવરી કરાવીને 108 વાળા ભાઈને હેલ્પ કરી લીધી છે। પછી મેં 108 થી CSCમાં લઈ ગઈ અને માતા અને બાળક બંને તંદુરસ્તી છે, પણ મારા ગામમાં રોડ ને રસ્તા કે ઘર નાળું કરી આપે તો સૌથી સારું, કારણ કે આવી રીતના હજુ મારી સગર્ભા એનસી બહેનો બહુ છે। હું કેવી રીતના ચોમાસામાં લઈ જઈશ નાળા? જ્યારે ડોહા વખતથી રોડ માટે તકલીફ કરતા રહ્યા, અત્યાર સુધી નહીં। હવે જસવંતસિંહ ભાભોરાએ મુહૂર્ત કર્યું ત્યાં ઘરનાળાનું, એમાં પાંગળી ટીકમલીને આવેલી ખોદવા માટે, એને મુહૂર્ત કર્યું તો બી કાંઈ નહીં। પછી સાંસદની ચૂંટણી, ધારાસભ્યની ચૂંટણી શૈલેષ ભાભોરની, ત્યારે પાર્વતીબેનને પાંગળી આવે અહીંયા જ મિટિંગ ભરી। મેં કીધું રોડ નહીં તો વોટ નહીં, મારો સિદ્ધાંત એ જ છે, તાકે થઈ જશે। કાંઈ અત્યાર સુધી કાંઈ જ નહીં। આવી તકલીફો દરરોજ વેઠવી પડે ને મને તો ઉંચકીને લીધાય, ગમે ત્યારે તકલીફ